પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવડાવવામાં આવ્યા. ગુજરાતનું પાટણ જિલ્લાનું સાંતલપુર તાલુકાનું વારાહીનું પ્લાસ્ટિક મુક્ત પ્રથમ માર્કેટયાર્ડ ભારત સરકારશ્રીના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસી સાંતલપુર તાલુકાની વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંઘના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી વારાહી માર્કેટયાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડથી બજારમાં નીકળી હતી, જેમાં એક પેડ માં કે નામને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું. પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી. આ પ્રસંગે વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન અર્જુનભાઈ આહિર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર સીઓ બનાસ બેંક સાંતલપુર તાલુકાના સિનિયર ઇન્સ્પેક્ટર કિરીટભાઈ સોની તેમજ બનાસ બેંક સ્ટાફ તેમજ સાંતલપુર તાલુકાના સેવા સહકારી મંડળીઓના સભાસદો અને તાલુકા સંઘના ચેરમેન અને મેનેજર હાજર રહ્યા. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક પ્રદૂષણના અંતના સંકલ્પને સાકાર કરવા એપીએમસી વારાહી દ્વારા લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક પેડ માકે નામ અનુલક્ષીને એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવા. પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારાહી માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ